ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ શ્રમજીવી આદિવાસી અને મુસ્લિમ વિસ્તારમાં ઠેર ઠેર ગટરનું પાણી જાહેર માર્ગો પર રેલાતા ભયંકર રોગચાળો ફાટી નીકળવાની દહેશત। ધાનેરામાં આવેલા વોર્ડ નંબર 3 બગીચા લાઇન જૂની સ્ટેટ બેંક સામેના રોડ શ્રમજીવી આદિવાસી અને મુસ્લિમ વિસ્તાર તરફ જતા રોડ પર ખુલ્લી ગટરના કારણે ભરાયેલા ખાબોચિયા મચ્છરોના ઉપદ્રવથી ભયંકર રોગચાળો ફાટી નીકળવાનો ભય। સદર ગટરને અડી આવેલ મકાન જર્જરિત દિવાલના પાયામાં પાણી ઉતરતું હોવાથી આ મકાન ધરાશાયી થાય તો રોડ ઉપર મોટી જાનહાનિ થવાનો ભય। આ બાબતે 2 વર્ષથી અવારનવાર નગરપાલિકા કચેરીમાં લેખિત અને મૌખિક રજૂઆત આ વિસ્તારના રહીશો દ્વારા કરવા છતાં તેમજ ગત વર્ષ તારીખ 7/11/2023ના માનનીય મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયને લેખિત રજૂઆત કરેલ તે અનુપ્રાદેશિક કમિશનર શ્રી ગાંધીનગરે પત્ર ક્રમાંક WTC 2023-9709 તારીખ 2/12/2023ના પત્ર દ્વારા ત્વરિત ગટર લાઇન અને દૂષિત પાણીનો નિકાલ કરી ઓનલાઈન સ્વાગત પોર્ટલ ઉપર અપલોડ કરવા નગરપાલિકાને જણાવેલ। તેમ છતાં કોઈ કામગીરી નહીં થતાં પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ આ વિસ્તારના રહીશોની વેદના અવારનવાર ઉજાગર થઈ હતી। હાલ ચૂંટાયેલી બોડી ન હોવાથી નગરપાલિકા વહીવટકર્તાઓને રજૂઆતથી કંઈ ફરક પડતો નથી। તાજેતરમાં પાલનપુર નગરપાલિકા વોર્ડ નંબર 6માં જે રીતે કોલેરાએ હાહાકાર મચાવેલ તે સ્થિતિ અહીં સર્જાય તે પહેલાં જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર એક્શનમાં આવી યોગ્ય કાર્યવાહી કરાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। એવા હિતેશ પંડ્યા, સંબંધ ભારત ન્યૂઝ, ધાનેરા।